બાપુ માના સોનાની ઉતરા રે સ્વર્ગ के विमान तारा नो है मारा लाल स्वर्ग ना विमान तो मारा हो दिखा अरे मारा रामिया तेरे रजा आपी सकू रजा आपी न हो दिखा बापू मारा लल्ला ने लगे लाले लेख मारे देखो मार से रामैया आओ विलाप न कर बेटा दिखरा करो आ विलाप करो जेदी तमारू एक एक आहुडू बापू आ धरती ऊपर पड़से अने बापू आ तो एक जन्मारो नहीं कदाच जीवता हशू नहीं तो पाछा मरशू नकर पाछा छेवटना परिणाम से बापू आ तमारा बात नाम अरे बेटा हाँ बापू आज बेटा हूँ तो तने हसता मुखे विदाई करीश हो कारण कि द्वारका नियंत्रण में वचन तने आप्યું છે बेटा हूँ तो एक बाप છું तने हसता मुखे विदाई करीश पर तारी मां भागड़ी ने कोण समजावશે बेटा आ 54 ના વાળા વઈ ગયા હજી સુધી એને ખબર નથી કે મારો રામૈયો આજ સમાધિ લે છે जा बेटा आज हूँ तने हसता मुखे विदाई करीश ने एक बार तारी मानी विदाई लई ले आज हूँ जो के तने केम विदाई करे छे दीकरा केम विदाई करे छे ए बापू विलाप छोड़ी दियो શું કરવા વિલાપ કરો છો संसारनी अंदर बाबू मोह मायानो त्याग कोई न करी हके कारण के आमा त्याग करो तो वज्रनी छाती करवी पड़े बाबू आज हूँ जाणू छू पण बाबू सूरज नारायण हवार में उगवे ने बाबू तेने हाजे हाथ में जावू पड़े फूल छे बापू सवारना पोरमा ई खिले छे ने सांज थाय ने जाय करमाई जाय छे અને આ દુનિયાની અંદર જે કોઈ જલમ લઈને આવે ને બાપુ અવિચળ રહે ને કોઈ આવે સો જાય બાપુ આ ધરતી ઉપર જે આવ્યા છે ને એને એક દી તો જવું જ પડે બાપુ માટે આજ તમે વિલાપ કરો માં અને તમે બાપુ મારી માં જનેતાની હું હમણાં રજા લઈ અને હમણાં આજ હું તમને मारी वस्तु छे बापू लेवा आवीश बेटा तारी वस्तु पण हूँ तने सुरपत करीश पण एक बार तारी माने मनाव भाई विरमदे ने मनाव बेन लाशा लक्ष्मी ने मनाव जा बेटा रंग मेल में तारी मां हम एक बार जो नजर नाख के बेटा जा दीकरा जा एक वक्त तारी मां ने रजा लेतो हो बेटा हाँ बाबू रंग महल नी अंदर जे मारी मां जनेता ने कायम नी माटे बोलावू त्यारे तो मां मने जवाब दिए अने आज ऐ मां जगत नी मालिक जे दीकरा ने मां नहीं बोलती तेदी जगत नी मालिक और जे दीकरा ने मां नहीं बोलावे ने तेदी जगत नी अंदर दीकरा नहीं जीवी हके
કારણ કે આ દીકરાથી અબોલા લીધા છે ને, શું કરવામાં એવું તો તારા બાળ રામદેવનો આજ કયો અપરાધ થઈ ગયો કે તારા બાળ રામદેવને આજ તું બોલાવતી નથી માં? કાંઈ મારી ભૂલ થઈ ગઈ તો બે હાથ જોડી અને તારો રામૈયો આજ તારી પાસે કર કરે છે માં. શું કરવા? એ માં, મારી કઈ ભૂલ હોય ને તો આજ તારો બાળ રામદેવ પણ શું કરવા આહુડા પાડસ માં? અને જેથી માં, અરે તારા એક એક આહુડું જેથી આ ધરતી ઉપર પડશે ને તેથી તારો બાળ રામદેવ આ દુઃખ નહીં સહન કરી શકે. માટે માં, મારા બાપુએ જે તમને વાત કરી એ વાતની સત્ય વાત છે. અને આજ મને સમાધિની રજા દેવી જોશે માં. બેટા, આજે તો અમારે જવાના દિવસો હોય મારા બાળ. હજુ તમે નાના છો બેટા, રાજે ભોગવો બેટા. તારી માતા તને કેમ કરી વિદાય આપે બેટા? હું તને ક્યારે વિદાય નહીં આપું બેટા, ક્યારે વિદાય નહીં આપું. નહીં માં, કારણ કે આજ મારો જવાની વેળા થઈ ગઈ છે. માટે મને હસતા મુખે હવે સમાધિની રજા આપો માં. આવા સિદ્ધને એ દિયો રે મળે દુખનાર નો, અને કરજો તમે હક દકની વાત રે. સિદ્ધને દિયો રે મળે દુખનાર નો. આજ વિદાય વેળા રે મારે આવ્યું રે નો. અને જાવું મારે સરગની મોજાળ રે. વિદાય વેળા રે મારે આવ્યું રે નો. આજ દુખડા ના દિયો મને માવડી રલો. આજ સોના વરનો ને સૂરજ આજ મોરનો. અને જાવું મારે સમાધિ મોજાળ રે. સોના વરનો ને સૂરજ આજ મોરનો. આજ કુંવર કુળનો ને દીવો યાદ મોરલો. અને ગઢમાં પડી તારે જોને હળસાલ. કુંવર કુળનો ને દીવો યાદ મોરલો. આજ વિદાય આપો ને મને માવડી રલો. આજ દિલના દુધા છે એવા બાળનાર નો. અને સિદ્ધને દિયો અમને આવા દુઃખને વિદાય આપો ને મારા માવડી રલો. આજ સેવા કરશે ને મોટો ભાગ મોરનો. અને વિદાય વેળા મારી જોને થાય
પરિણામ રે જીવતા આંસુ તો પાછા મારા સુરનો. એ માં, સમય જેદી આવશે ને માં, તેથી પાછા મળશું. પણ માં કઠણ કાળજું કરી અને મને આજ હસતા મુખે માં સમાધિની રજા આપી દી. કારણ કે માં જનેતા મારી સમાધિની વેળા થાય છે અને ચોઘડિયા વ્યાજ આવે ને તેથી માં જનેતા તેથી તમને પાપ લાગશે. માટે શા માટે આવું કરો છો? અરે દરબાર ગઢની અંદર વિરમદેવ જેવો દીકરો છે હજી માં, અને એ વિરમદેવ જેવો દીકરો તમારી સેવા કરશે માં. કારણ કે હું એવો અભાગી છું કે મારી મા જનેતાની જેથી બુઢાપાની અવસ્થા આવી અને એ બુઢાપાની અવસ્થાની અંદર માને હું રોતા મેલીને વિયો જાઉં તેથી મને બહુ દુઃખ લાગે. પણ માં આજ હવે બે હાથ જોડીને તારો બાળ તને કહે છે કે સમાધિની રજા આપી દે માં, રજા આપી દે. ના બેટા, કે તારા હાલડ પડી હાડતાલ મારા રામૈયા. નહીં માં, ઘણો જીવો રે મારા લાડકવાયા તમે, ઘણો જીવો. હે માં, વિલાપ છોડી દો માં. અને હવે મને હસતા મુખે એક પણ આહુડું પાડ્યા વિના માં મને આજ સમાધિની રજા આપો માં. બેટા, હું તો તને રજા આપીશ મારા બાળ, પણ તારી બેન લાસા હામુ જો, બેન લક્ષ્મી હામુ જો, સગુણા હામુ જો, એ તને કેવી રીતે રજા આપશે? બેટા, હા માં, તારા ભાઈ હામુ તો જો, લાસા લક્ષ્મી અને સગુણા જો તને વિદાય આપે ને બેટા, તો હું તને હસતા મુખે રજા આપીશ બેટા, હસતા મુખે રજા આપીશ મારા બાળ. જાણું છું માં, પણ દરબાર ગઢની અંદર માં તમે તો મને રજા આપી પણ બધાને મારે સમજાવવા જોઈએ માં. કારણ કે આજ હું સમજાવી કાલનો હવાપોર દી ઉગે ને માં, એટલે હવને દુઃખ થાય, કોઈને આત્માની અંદર લાગી જાય માં. કારણ કે આજ કોઈને ન લાગે પણ રંગમહેલની અંદર મારી 3 બહેનો છે, એને બહુ દુઃખ લાગે કે આજ અમારું રાખડીનો બાંધનારો યોગ્ય મારા બાપુના આંગણાની અંદર 20 વર્ષના વાણા વાઈ જાય ને જેથી બેનને કોક નભાઈ કે એ બેનને પાછું દુઃખ થાય કે અમે તો પાછી નભાઈ થઈને ઊભી રહી. અને હવ 5 ભાંડેડાની અંદર માં હું હવથી લાડકો છું તમારી માટે અને બેનું માટે અને ભાઈ માટે. તો માં હું ભાઈ વિરમદેવની રજા લઈ અને પછી 3 બહેનોની રજા લઈશ. ભલે માં, અને મારી વસ્તુ છે એ હું તમારી પાસે જરૂર લેવા માટે આવીશ માં. મને હસતા મુખે હોય જવા દો માં. હા બેટા, બહેનોની રજા લઈ લે, પછી જરૂર હું તને રજા આપીશ બેટા. ભલે માં.